વિદ્યાર્થી મિત્રો, આપણે 5.2ની શરૂઆત કરીએ એ પહેલાં આપણે થોડીક સમજૂતી મેળવી લઈએ કે અહીંયા આપણે અલગ અલગ ખૂણાઓ વિશેની માહિતી મેળવવાની છે. તો આપણે ઘડિયાળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે ઘડિયાળનું જ્યારે આપણે એક ચક્કર પૂર્ણ કરીએ છીએ એટલે 360 અંશનો ખૂણો આપણે બનાવીએ છીએ. કેન્દ્રથી આખું વર્તુળ એક પરિભ્રમણ આપણે 360 અંશનો ખૂણો બને છે, ત્યારે આપણે એક પરિભ્રમણ કેન્દ્રથી આપણે પૂરું કર્યું કહેવાય. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઘડિયાળ દોરી અને અલગ અલગ પરિભ્રમણ વિશે આપણે સમજીએ. આ એક ઘડિયાળ છે. જ્યારે ઘડિયાળનું એક આખું ચક્ર પૂર્ણ થાય એટલે કે 360 અંશનો એટલે એક પરિભ્રમણ પૂર્ણ થયું કહેવાય. એક પરિભ્રમણ. હવે આપણે વાત કરીએ બે કાંટા વચ્ચેની. જો આપણને કાટકોણ મળે આ રીતે આપણે જોઈ શકીએ કે 12 થી 3 વચ્ચેનો આપણે ખૂણો શોધવાનો છે. 12 થી 3નો એટલે આપણે જોઈ શકીએ છીએ કે આપણે 30 અંશ, કારણ કે 360 અંશ થાય તો બે અંક વચ્ચેનો આપણને ખૂણો 30 અંશનો મળે. તો આ 30 અંશ, આ 30 અંશ અને આ 30 અંશ એટલે 90 અંશનો ખૂણો મળે છે. 12 થી 3 વચ્ચે 90 અંશનો. એવી રીતે કોઈ પણ 3 ભાગ આપણે 90 અંશનો ખૂણો મળે છે ત્યારે આપણે એને કાટકોણ કહીએ છીએ. અને જ્યારે આપણે 180 અંશની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જોઈ શકીએ છીએ 12 થી 6 180 અંશનો જો ખૂણો બને છે ત્યારે અડધું પરિભ્રમણ પૂર્ણ થાય એને આપણે સરળ કોણ. જ્યારે અડધું પરિભ્રમણ પૂર્ણ થાય ત્યારે સરળ કોણ રચાય છે. 180 અંશને આપણે સરળ કોણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. 90 અંશને કાટકોણ એટલે કે 1/4 ભાગ. કુલ આપણે 4 ભાગ કરીએ જોઈ શકીએ છીએ. 4 ભાગમાંથી આ 90 4 ભાગમાંનો એક ભાગ એટલે 1/4. અને જો આપણે 180 અંશનો ખૂણો બને તો 1/2 કહી શકીએ. 180 અંશનો 3/4ની વાત કરીએ તો 3 ભાગ આ રીતે આપણે જોઈ શકીએ છીએ. આ ખૂણો આપણે શોધવો હોય 12 થી 9 સુધીનો 3 ભાગ મળે છે. એક આ અને આ 3 ભાગ એટલે કે 3/4 આપણને જે ખૂણો મળે છે 90 અને 90 એટલે કે 270 અંશનો જે ખૂણો મળે છે એને આપણે 3/4 કહી શકીએ છીએ. 180 અંશનો મળે ત્યારે 1/2 ભાગ અને જ્યારે 90 અંશનો મળે ત્યારે 1/4 ભાગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો આ રીતે 90 અંશના ખૂણાને કાટકોણ, 180 અંશના ખૂણાને આપણે સરળ કોણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આખું જો એક પરિભ્રમણ પૂર્ણ કરે તો 360 અંશનો ખૂણો રચાય છે. તો આ રીતે આપણે બીજા ખૂણાઓ વિશેની માહિતી સ્વાધ્યાયની અંદર મેળવીએ. 5.2ની અંદર આપણને ઘડિયાળનો જે કાંટો છે અલગ અલગ સમય બતાવે છે અને આ ઘડિયાળ કઈ દિશામાં ફરે છે, જે દિશામાં ફરે છે એ પ્રમાણે એનું પરિભ્રમણ કેટલું હશે એના વિશે આપણે અપૂર્ણાંકની અંદર લખવાનું છે. તો આપણે જોઈએ કે જો ઘડિયાળ 90 અંશનો ખૂણો ફરે તો 1/4 પરિભ્રમણ કરે છે. એવી જ રીતે 180 અંશનો ખૂણો ફરે તો 1/2 પરિભ્રમણ. 270 અંશનો ખૂણો ફરે તો 3/4 પરિભ્રમણ એ પૂર્ણ કરે છે. તો સૌથી પહેલાં આપણે એક ઘડિયાળ દોરી દઈએ, કારણ કે આપણે દરેક કાંટો અલગ અલગ સમય પર મૂકીશું. આ એક ઘડિયાળ છે. આપણને કહ્યું છે કે 3 થી 9. હવે આપણે 3 થી 9ની વાત કરીએ તો અહીંયાથી આ 9
તો કેટલા અંશનો ખૂણો બને? તો જોઈ શકીએ છીએ કે એક કેટલા ભાગ છે જોઈએ પહેલાં 1 2 3 4 5 અને 6. જો એક ભાગ 30 અંશનો હોય તો 6 ભાગ એટલે કે 6 તરી 18 અને 180 અંશનો ખૂણો બનાવે છે. જો કાંટો 3 થી 9 સુધી પહોંચે તો 180 અંશનો ખૂણો બને છે. અને કેટલું પરિભ્રમણ પૂર્ણ થાય? તો આની અંદર જો 180 અંશનું હોય તો 1/2 પરિભ્રમણ કહેવાય. અપૂર્ણાંકની અંદર સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરવાનું છે. ધ્યાન રાખજો, અહીંયા આપણને ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ ફરવાનું કહેશે. ત્યારે પણ આપણે અલગ અલગ પરિભ્રમણ કેવી રીતે દર્શાવી શકીએ જોઈશું. પણ અત્યારે આપણને સૂચનાની અંદર કહ્યું છે કે ઘડિયાળની દિશામાં, એટલે કે ઘડિયાળ જે દિશામાં પરિભ્રમણ કરતી હોય એ દિશામાં આપણે ફરવાનું છે. તો 3 થી 9 સુધીનું જોઈએ તો આ ખૂણો બને છે અને એમાં 6 ભાગ એટલે 6 તરી 18 180 અંશનો ખૂણો બને, જે આપણને 1/2 પરિભ્રમણ કહેવાય અને 180 અંશનો ખૂણો રચાય. આ કહ્યું નથી પણ આપણે લખીએ છીએ જેથી તમને ખ્યાલ આવે. બીજું જોઈએ તો 4 થી 7, એટલે કે 4 થી 7 વચ્ચેનો આપણે ખૂણો જોઈએ તો એક કાંટો 4 ઉપર છે અને બીજો 7 ઉપર છે. તો આપણે આ ખૂણાની વાત કરી છે. કેટલા ભાગ છે? તો 1 2 અને 3. 4 થી 7 વચ્ચે 3 ભાગ છે એટલે 3 ને 30 વડે ગુણીએ તો 90 અંશનો ખૂણો રચાય. અને જો 90 અંશનો ખૂણો રચાય તો કેટલું પરિભ્રમણ થયું કહેવાય? 1/4 પરિભ્રમણ. કેમ આપણે 1/4? કારણ કે 90 અંશનો ખૂણો રચ્યો. આપણે ખૂણો લખવાનો નથી પણ આપણી સમજ માટે આપણે ખૂણાને લખેલો છે. આગળ જોઈએ તો 7 થી 10. એક કાંટો 7 ઉપર છે અને બીજા કાંટાની વાત કરીએ તો એ 10 ઉપર છે. તો આપણે જોઈએ કે એમની વચ્ચે કેટલા અંશનો ખૂણો રચાય. તો જોઈએ 7 થી 8 એટલે એક ભાગ, 8 થી 9 બીજો અને 9 થી 10 ત્રીજો. 3 ભાગ છે અને એક ભાગ જો 30 અંશનો ખૂણો રચે તો 3 ભાગ 90 અંશનો ખૂણો રચે અને 90 અંશનો ખૂણો રચે તો એ 1/4 પરિભ્રમણ થાય છે અને લખી શકીએ આપણે 90 અંશનો ખૂણો રચે છે. 12 થી 9ની વાત કરીએ. જોઈએ ફરીથી એક કાંટો 12 ઉપર છે અને એક કાંટો 9 ઉપર છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને 12 થી 9ની વાત કરેલી છે તો 12 થી શરૂ કરીએ અને 9 સુધી એટલે આ ખૂણાની વાત કરેલી છે. હવે આપણે જોઈએ કે કેટલા ભાગ છે. 1 2 3 4 5 6 7 8 અને 9 ભાગ છે. તો 9ને આપણે જો 3 વડે ગુણીએ તો 9 તરી 27 270 અંશનો ખૂણો રચે છે. એટલે કે 3/4 પરિભ્રમણ પૂર્ણ થાય છે. 3/4 પરિભ્રમણ એટલા માટે કે 270 અંશનો ખૂણો રચે છે. 90 90 અને 90 એટલે કે 270 અંશ. તો આ રીતે આ પરિભ્રમણ આપણે 3/4 પરિભ્રમણ કહી શકીએ છીએ. આગળ જોઈએ તો 1 થી 10ની વાત કરીએ તો એક કાંટો આપણો 1 ઉપર છે અને બીજો કાંટો છે 10 ઉપર. 1 થી 10ની વાત કરી છે. ધ્યાન રાખજો, 1 થી 10 તો આપણે 1 થી 10 એટલે આમ ઘડિયાળની દિશામાં જવાનું છે. 1 થી 10 1 2 3 4 5 6 7 8 અને 9 ભાગ એટલે કે 9 તરી 27 270 અંશનો જો ખૂણો રચાય તો કેટલું પરિભ્રમણ? 3/4 પરિભ્રમણ થયું કહેવાય. અને છેલ્લો છે 6 થી 3. ઘડિયાળની દિશામાં 6 થી 3 જઈએ. એક કાંટો 6 છે અને ઘડિયાળની દિશામાં જઈશું અને એક કાંટો 3. આમ જવાનું છે ઘડિયાળની દિશામાં એટલે આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે. તો જોઈએ કેટલા ભાગ છે. 1 2 3 4 5 6 7 8 અને 9 9 એટલે કે 9 તરી 27 અને 270 અંશનો ખૂણો રચાય તો 3/4 પરિભ્રમણ થયું કહેવાય. આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો 90 અંશનો ખૂણો રચાય તો 1/4 પરિભ્રમણ
અપૂર્ણાંકની વાત કરેલી છે 180 અંશનો ખૂણો રચાય તો 1/2 પરિભ્રમણ અને 270 અંશનો ખૂણો રચાય તો 3/4. ફક્ત આપણે અપૂર્ણાંકમાં જ દર્શાવવાનું છે. ખૂણા પરથી આપણને વધારે ખ્યાલ આવે એટલા માટે આપણે ખૂણાનો દર્શાવેલું છે. દાખલા નંબર 2ની અંદર વાત કરીએ તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે આપણે એ જોવાનું છે. અહીંયા આપણને પહેલા દાખલામાં એવું કહ્યું છે કે 12થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે ઘડિયાળની દિશામાં જ વાત કરીએ છીએ. આપણે પહેલાં એ જોઈ લઈએ કે જો હંમેશા 1/2 હોય તો 180 અંશ, 1/4 હોય તો 90 અંશ અને 3/4 હોય તો 270 અંશ એ પરિભ્રમણ કરે છે. તો આપણે સૌથી પહેલાં એક ઘડિયાળ દોરીશું. અહીંયા ઘડિયાળના અલગ અલગ કાંટા દર્શાવેલા છે, જોઈ શકીએ છીએ આપણે. હવે આપણને એવું કહે છે કે 12થી શરૂ કરે છે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં. 1/2 આંટો એટલે કેટલા અંશ? આપણે શરૂ ક્યાંથી કરે છે? 12થી. આપણે 12 ઉપર એક કાંટો લખીએ અને 12થી શરૂ કરે અને 1/2 પરિભ્રમણ એટલે કે 180, 30, 30, 60, 30, 90, 90 અને 30, 120, 150 અને 180 આટલું પરિભ્રમણ થાય ત્યારે 180 અંશ એટલે કે 1/2 પરિભ્રમણ થાય. હવે 1/2 પરિભ્રમણ આવે ત્યારે કાંટો ક્યાં આવીને ઊભો હશે? 6 પર. તો આપણે લખી શકીએ કે 12થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં હોય પૂર્ણ કરે તો તે કાંટો 6 ઉપર ઊભો હશે. જોઈ શકીએ છીએ આપણે. એવી જ રીતે 2થી શરૂ કરે તો ઘડિયાળની દિશામાં ફરી આપણે દરેક વખતે અહીંયા ઘડિયાળ દોરવાની જ છે. આપણને કહેલું જ છે કે ઘડિયાળ દોરો. તો આપણે બીજી ઘડિયાળ દોરીશું. શું કર્યું છે? આપણે 2થી શરૂઆત કરે છે તો આપણે 2થી શરૂઆત કરીએ અને કેટલું પરિભ્રમણ? 1/2 આંટો ઘડિયાળની દિશામાં. 1/2 ફરી આગળ પણ જોયું કે જો 1/2 હોય એટલે 180 અંશ, 180 અંશ એટલે 30, 30, 60, 30, 90, 30, 120, 150 અને 180 8 ઉપર આવીને ઊભો રહે. જ્યારે 1/2 પરિભ્રમણ પૂર્ણ થાય ત્યારે તો આપણે લખી શકીએ કે 2થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે તો તે કાંટો 8 ઉપર ઊભો હશે. સીમાં જોઈએ તો 5થી શરૂ કરી શું કહે છે? આપણને 5થી શરૂ કરવાનું છે તો આપણે 5થી એની શરૂઆત કરીશું અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો. 1/4 આંટો એટલે 90 અંશ. તો અહીંયા 5થી શરૂ કરીએ એટલે 30, 30, 60, 30 ને 30, 60 ને 30, 90 એટલે 1/4 પરિભ્રમણ અહીંયા પૂરું થાય આપણું. તો ત્યારે 90 અંશનો ખૂણો રચાય. તો ક્યાં આવીને ઊભો રહેશે? ત્યારે પણ 8 ઉપર આવીને ઊભો રહેશે. તો 5થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 1/4 પરિભ્રમણ કરે
તો કાંટો 8 ઉપર ઊભો હશે. હવે છેલ્લો ડી જોઈએ કે 3/4. ફરી આપણે એક સરસ ઘડિયાળ દોરવાની છે. તમારે તમારી નોટબુકમાં ઘડિયાળ બહુ સરસ દોરવાની છે. બાર 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ક્યાંથી શરૂ કરવાનું છે? 5થી જ. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? 5થી. ઘડિયાળની દિશામાં જ ફરવાનું છે અને 3/4. 3/4 એટલે 270°. 30 30 60 30 90 120 150 180 210 240 અને 270. ક્યાં આવશે? 2 ઉપર. 3/4 આ પરિભ્રમણ પૂર્ણ કરે છે ત્યારે 2 ઉપર આવીને ઊભો રહેશે. તો આપણે લખી શકીએ કે 5થી શરૂ કરી જો ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરે તો કાંટો 2 ઉપર ઊભો હશે. દાખલા નંબર 3ની અંદર આપણને તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો એના વિશેની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આપણી પાસે 4 દિશાઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો સૌથી પહેલાં આપણે દિશા દર્શાવી દઈએ. આ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું કહ્યું છે આપણને એની અંદર કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો. 1/2 એટલે 80. જો એક ભાગ ફરો તો 90, બીજો ભાગ ફરો તો બંને 90. આ બધા જ 90 છે. તો 1/2 એટલે આપણને હવે ખબર જ છે કે 180° આપણે આંટો ફરવાનો છે અને એ પણ ઘડિયાળની દિશામાં. ક્યાંથી શરૂ કરીશું? તો પૂર્વમાંથી. તો પૂર્વમાંથી આપણે શરૂઆત કરીએ. અહીંથી શરૂઆત કરી અને ઘડિયાળની દિશામાં એટલે આમ ફરવાનું છે અને 1/2 એટલે 180°. આ 90 અને બીજા 90. તો આપણે ક્યાં પહોંચ્યા? પશ્ચિમ દિશામાં પહોંચ્યા. તો આપણે લખી શકીશું પૂર્વમાંથી જો ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો ફરીએ તો પશ્ચિમ દિશામાં પહોંચીશું. હવે આપણને પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની ફરી આપણે દિશા દર્શાવી દઈશું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું કહ્યું છે? પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1.1/2. 1 એટલે એક આખો અને 1/2 એટલે 180. તો આપણે જોઈ શકીએ છીએ કે પૂર્વમાંથી એક આખો ફરી આપણે કાંટો તો અહીંયા ફરી પૂર્વમાં જ આવીએ અને બીજો 1/2 એટલે કે અડધો 180. તો આ બીજો અડધો ફરી ક્યાં આપણે? પશ્ચિમમાં. જો પૂર્વથી શરૂઆત કરી તો એક આખો આંટો અને બીજો અડધો એટલે કે પશ્ચિમ દિશામાં આપણે પહોંચીશું. તો લખી શકીએ પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1.1/2 આંટો ફરતા પશ્ચિમ દિશાએ પહોંચીશું. સીની વાત કરીએ તો પશ્ચિમમાંથી ઘડિયાળના સૌથી પહેલાં આપણે દિશા દર્શાવવાની છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું કહ્યું છે? પશ્ચિમમાંથી. આ પશ્ચિમ છે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આમ ફરતા હતા અને વિરુદ્ધ દિશામાં એટલે કે એનાથી ઉલટી દિશા આમ આપણે હવે ફરીશું. તો પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4. 3/4 તમને ખબર જ છે 270 એટલે કે 90
આ બીજો 90 અને આ 90 એટલે કે 270 ક્યાં પહોંચે આપણે ઉત્તર દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે ફર્યા છીએ ધ્યાન રાખજો તો આપણે લખી શકીએ કે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો ફરતા ઉત્તર દિશામાં પહોંચીશું ફરીથી જોઈએ કે પશ્ચિમમાંથી ઘડિયાળની વિરુદ્ધ એટલે કે ઘડિયાળનો જે કાંટો આમ ફરતો હતો એની વિરુદ્ધ દિશામાં આપણે ફર્યા અને 3/4 એટલે કે 270 અહીંયાથી અહીંયા સુધી 90 આ 90 અને બીજો 90 એટલે કે 270 ફર્યા એટલે આપણને ઉત્તર દિશા મળી આગળ જોઈએ તો ડીમાં આપણને એવું કહ્યું છે કે દક્ષિણમાંથી દિશા દર્શાવી દઈએ વિદ્યાર્થી મિત્રો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ શું કહ્યું છે આપણને દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો એટલે કે આખું ચક્ર આપણે ફરવાનું છે આ પ્રશ્ન ઘડિયાળના કાંટાની દિશામાં ફરો કે વિરુદ્ધ દિશામાં ફરો એવું જણાવવું જરૂરી છે તો કંઈ જણાવવાનું જરૂર નથી જો ધારો કે આપણે ઉત્તરથી એક આંટો ફરીએ તો ફરી ઉત્તર દિશા જ મળે છે અને ઘડિયાળની કાંટાની દિશામાં ફરીએ તો પણ અને એની વિરુદ્ધ દિશામાં ફરીએ તો પણ આપણને ઉત્તર દિશા મળે છે તો આપણે લખીએ અહીંયા આપણને દક્ષિણમાંથી કહ્યું છે તો દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો જો ઘડિયાળના કાંટાની દિશામાં કે તેની વિરુદ્ધ દિશામાં ફરીએ તો આપણને દક્ષિણ દિશા જ મળે છે શા માટે નહીં તો એક ચક્ર પૂર્ણ કરવાનું છે એટલા માટે એટલે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં કે એને વિરુદ્ધ દિશામાં જવાની જરૂર નથી તો અહીંયા આપણે દાખલા નંબર 3 અલગ અલગ દિશાઓ આપણે ફરીને જોયું એના અલગ અલગ ભાગ તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે 1/4 જો પરિભ્રમણ ફરે તો 90 જો 1/2 ફરે તો 180 અને જો 3/4 ફરે તો 270 અને એક આખું ચક્ર પૂર્ણ કરે તો 360 પરિભ્રમણ ફરે છે દાખલા નંબર 4ની અંદર આપણને એવું કહ્યું છે અત્યાર સુધી આપણે કેટલો આંટો ફરે અને કઈ દિશા દર્શાવતા હતા હવે દિશા આપેલી છે અને એનું સ્થાન કેટલો આંટો ફરે છે એ આપણે દર્શાવવાનું છે તો પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તરમાં આપણે પહેલાં તો દિશા દોરવી પડશે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ શું કહે છે આપણને પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આપણે દિશામાં જવાનું છે અને ઉત્તરમાં પહોંચવાનું છે આપણે અહીંયા પહોંચ્યા ત્યારે કેટલા આંટો ફરે તો 3 ભાગ એટલે કે 270 અને 270 એટલે 3/4 આંટો ફરે છે તો આપણે લખી શકીએ કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશાએ ઉત્તરમાં ફરતા 3/4 આંટો ફરે છે એવી જ રીતે બીજામાં આપણને કહ્યું છે કે દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશાએ પૂર્વમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ શું કહે છે દક્ષિણમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં અને પૂર્વમાં પહોંચીશું આપણે જોઈએ છે 3 ભાગ ઘડિયાળના કાંટાની દિશામાં 90 180 અને 270 એટલે આપણે લખી શકીએ કે દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશાએ
પૂર્વમાં પહોંચતા 3/4 આંટો ફરવો પડે. તમને ખબર છે કે 3/4 આપણે 270 ફર્યા, 270 ખૂણો હોય તો 3/4 આંટો અપૂર્ણાંકમાં આપણે દર્શાવવાનું છે. સીની વાત કરેલી છે કે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં, પહેલાં તો દિશા આપણે દર્શાવવાની છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું કહે છે? દક્ષિણમાંથી, તો આપણે દક્ષિણથી શરૂઆત કરીએ. ઘડિયાળની કાંટાની દિશામાં એટલે આ બાજુને પૂર્વમાં, તો એમાં પણ એ રીતે થાય. અને પશ્ચિમથી વાત કરેલી છે આપણને, પશ્ચિમથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં એટલે 90 અને 90, 180 થાય. પશ્ચિમથી શરૂઆત કરે છે ઘડિયાળ કાંટાની દિશામાં અને પૂર્વમાં પહોંચતા આપણે 90 અને 90, 180 એટલે કે 1/2 આંટો ફરવો પડે. તો લખીશું આપણે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશાએ પૂર્વમાં પહોંચવા 1/2 આંટો ફરવો પડે. તો અહીંયા આપણો જે દાખલા નંબર 4 પૂરો થાય છે. દાખલા નંબર 5 તરફ જઈએ.